નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં સેક્શન ડી નું ચેપ્ટર નંબર 9 નો દાખલો જોઈશું। પહેલો દાખલો છે કે એક વિરલ સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરાઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે। તો આપણું આ એક વર્તુળ છે, બરોબર, જેને આપણે મેદાન કહ્યું છે। એમાં રેશમા, સલમા અને મનદીપ જેમના નામ પરથી જ આપણે અહીંયા બિંદુ આપેલા છે, એટલે આર, એસ અને એમ, બરોબર, એ 3 વર્તુળ પર ઉભેલા છે। અહીંયા શું કહે છે કે રેશમા દડાને સલમા તરફ ફેંકે છે। આ જે રેશમા છે દડાને ક્યાં ફેંકે છે? સલમા તરફ। સલમા મનદીપ તરફ ફેંકે છે, સલમા પાછું મનદીપ તરફ ફેંકે છે, મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે અને મનદીપ પાછો કોની તરફ? રેશમા તરફ દડો ફેંકે છે। તો જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેકનું અંતર 6 મીટર હોય, રેશમા અને સલમા વચ્ચેનું અંતર કેટલું? 6 મીટર। સલમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું? 6 મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? એટલે કે આ જે અંતર છે કેટલું છે એ આપણે શોધવાનું છે। તો અહીંયા જોઈએ સૌપ્રથમ તો કે અહીં 5 મીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર રેશમા અને સલમા તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું છે? 6 મીટર છે। એટલે કે આ જે 5 મીટર ત્રિજ્યાવાળું જે આખું આ વર્તુળ છે, બરોબર, એમાં રેશમા અને સલમા વચ્ચેનું અંતર કેટલું? 6 મીટર અને સલમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું? 6 મીટર છે। એટલે શું થાય કે RS બરાબર SM બરાબર કેટલું થાય? 6 મીટર થાય। તથા OR જે છે, OR એટલે કે આ માપ એ કેટલું છે? 5 મીટર ત્રિજ્યાવાળું, એટલે કે OR નું માપ કેટલું થાય? 5 મીટર થાય। તો અહીંયા આપણે OR કેટલું લીધું? 5 મીટર થાય। હવે શું છે કે અહીંયા SK બરાબર SK લંબ RM થાય તેવી રચના કરવાની છે। તો જે આપણે અહીંયા લંબ દોર્યો છે, જે SK RM ને લંબ છે તેવી આપણે રચના કરી છે। માટે હવે શું થશે? લંબ હોય તો બરોબર, હવે શું છે કે RS અને SM કેવા છે? સરખા હોવાથી આ બંને ત્રિકોણ કેવા થાય? સમદ્વિબાજુ ત્રિકોણ થયો આખો આ ત્રિકોણ, કારણ કે એમાં RS અને SM નું માપ કેવું છે? સરખું છે। તથા RS બરાબર SM હોવાથી SRM સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે SRM એટલે કે આ ત્રિકોણ કેવો છે કે આ બંને બાજુ સરખી હોવાથી સમદ્વિબાજુ ત્રિકોણ છે। અને K એ RM નું મધ્ય બિંદુ છે, બરાબર, આપણે અહીંયા લંબ દ્વિભાજક દોર્યો છે, એટલે અહીંયા શું છે? K એ RM નું લંબ મધ્ય બિંદુ છે, એટલે કે RK બરાબર શું થાય કે આખું જે RM છે એના કરતાં અડધું માપ થાય, બરોબર, કારણ કે RK અને KM કેવા છે? સરખા છે મધ્ય બિંદુ હોવાથી, એટલે કે RK નું માપ આખા RM કરતાં કેવું હોય? અડધું હોય। એટલે કહેવાનો મતલબ કે RK નું માપ 2RK કરીએ એટલે RK નું ડબલ માપ કરીએ એટલે આખા RM જેટલું માપ થાય। તો અહીંયા મેં 2RK બરાબર RM લખ્યા। હવે શું છે અહીંયા કે જે આ ઓકે છે, બરોબર, આ જે ઓકે રેખા છે એને આપણે X ધારી લઈએ। આપણે શું ધાર્યું છે? X। અને RK જે છે, બરોબર, RK એટલે કે આ બાજુ એને આપણે Y લઈ લઈએ, બરોબર, ધારી જોઈએ આપણે અત્યારમાં। એટલે અહીંયા શું થશે કે જે SK નું માપ છે, બરોબર, SK એટલે કયું કે જે આખું આ SK છે। હવે SK શું છે? તો જુઓ મિત્રો, વર્તુળના કેન્દ્ર પરથી વર્તુળ પર દોરેલી ત્રિજ્યા, એટલે શું થયું? એ આપણું ત્રિજ્યા થઈ। હવે એમાંથી ઓકે બરાબર આપણે શું ધાર્યું છે? X ધાર્યું છે। તો 5 - X કરીએ એટલે SK નું માપ મળી જાય આપણને। તો અત્યારમાં એનું માપ શું થશે? આપણું 5 - X થશે। હવે તો મિત્રો આટલે સુધી ખબર પડી કેવી રીતે આવ્યું 5x 5 - X? તો આપણે અહીંયા ઓકે બરાબર X ધાર્યું અને આ આખું SO નું માપ કેટલું છે? તો કે 5 છે, બરોબર। તો 5 - X કરીએ એટલે કે SK નું માપ મળી જાય આપણને। તો SK બરાબર 5 - X થયું। હવે ORK એટલે કે આ જે ત્રિકોણ બને છે, આ ત્રિકોણમાં ORK માં પાયથાગોરસ પ્રમેય મુજબ, બરોબર, પાયથાગોરસ કેમ લીધો? કારણ કે આ તો શું છે? લંબ છે। હવે પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર તેની બે બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે OR નો વર્ગ બરાબર OK નો વર્ગ વત્તા RK નો વર્ગ। ચલો, OR કેટલું છે? તો કે 5 મીટર એટલે 5 નો વર્ગ। OK કેટલું છે? તો કે X એટલે કે X સ્ક્વેર। અને RK કેટલું છે? તો કે Y એટલે Y સ્ક્વેર। માટે 5 નો વર્ગ 25 X સ્ક્વેર વત્તા Y સ્ક્વેર। એટલી સમજ પડી મિત્રો? હવે SRK માં, બરોબર, ત્રિકોણ SRK માં આમાં પાયથાગોરસના પ્રમેય મુજબ, કારણ કે આ બી લંબ છે એટલે લગાડશું, તો કર્ણનો વર્ગ, કર્ણ એટલે કે SR
SR નો વર્ગ બરાબર RK નો વર્ગ વત્તા SK નો વર્ગ, બરોબર. અને અહીંયા SR સ્ક્વેર બરાબર RK સ્ક્વેર વત્તા SK સ્ક્વેર. હવે SR કેટલું છે તો કે 6 મીટર છે, તો 6 લખ્યા આપણે. RK કેટલું ધારેલું y, એટલે કે y થયું. અને SK કેટલું છે આપણી જોડે તો કે 5 - x, એટલે 5 - x. હવે આનું આપણે કરીએ 6 નો વર્ગ 36, y સ્ક્વેર નું y સ્ક્વેર અને 5 - x સ્ક્વેર એટલે કે શું છે a - b નો સ્ક્વેર, એટલે a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર. એટલે આ રીતે આપણે કરીએ તો 5 - x સ્ક્વેર એટલે 5 નો વર્ગ ઓછા 2 × 5 × x વત્તા x સ્ક્વેર બરાબર 25 - 10x વત્તા x સ્ક્વેર. એટલે આપણે અહીંયા આખું આ પરિણામ મૂક્યું છે સાદુરૂપ આપણે. હવે શું થશે તો અહીંયા 36 બરાબર y સ્ક્વેર ઓછા 25 ઓછા 10x વત્તા x સ્ક્વેર. આને આપણે આપીશું 2 નંબર. હવે શું કરીએ કે પરિણામ 2 માંથી પરિણામ 1 ને બાદ કરશું, બરોબર. બાદ કરતા શું મળે, પરિણામ 2 માં 36 હતા અને પરિણામ 1 માં કેટલા છે 25, એટલે 36 - 25 બરાબર પરિણામ 2 નું y સ્ક્વેર વત્તા 25 - 10x વત્તા x સ્ક્વેર ઓછા x સ્ક્વેર વત્તા y સ્ક્વેર. ચલો 36 માંથી 25 જાય એટલે કેટલા રહે 11 રહે. હવે y સ્ક્વેર વત્તા 25x - 10x વત્તા x સ્ક્વેર. હવે આ કૌંસ દૂર કરીએ એટલે માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ થશે, એટલે x સ્ક્વેર - y સ્ક્વેર થાય. એટલે અહીંયા શું થશે y સ્ક્વેર ઉડી જાય અને x સ્ક્વેર ઉડી જાય. તો રહ્યું કેટલું તો કે 11 બરાબર 25 - 10x. હવે 25 ને 10x ને બરાબરની સામે લઈ જઈએ અને 11 ને બરાબરની આ તરફ લાવીએ, એટલે કે 10x બરાબર 25 - 11. અને આપણે શું કર્યું 11 ને આ તરફ લઈ ગયા અને -10x ને આ તરફ લઈ ગયા. માઇનસ નું આ બાજુ જાય પ્લસ થાય અને પ્લસ 11 થાય શું થાય -11. 10x બરાબર 25 - 11. 25 માંથી 11 જાય એટલે કેટલા રહે 14. ચલો હવે 10 જે છે બરાબરની સામે જાય, અહીંયા ગુણાકારમાં છે એટલે ક્યાં જાય ભાગાકારમાં, એટલે x બરાબર 14/10. છેદ ઉડાડીએ આપણે તો x બરાબર કેટલા આવ્યા 7/5 આવ્યા. તો x ની કિંમત કેટલી મળી 7/5. તો અહીંયા x એટલે શું ઓકે જે હતું એ કેટલું આવ્યું 7/5 મળ્યું. હવે x ની કિંમત પરિણામ 1 માં મૂકશું આપણે. તો પરિણામ 1 આપણી જોડે શું હતું કે x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા 25. ચલો એમાં આ કિંમત મૂકી આપણે એટલે શું મળ્યું 7/5 નો વર્ગ વત્તા y સ્ક્વેર બરાબર 25. એટલે 7 નો વર્ગ કેટલો થાય 49, 5 નો વર્ગ 25 વત્તા y સ્ક્વેર બરાબર 25. હવે દેખો અહીંયા સાદુરૂપ આપવું હોય એટલે શું કરશું 49 - 25 છે એને બરાબરની સામે લઈ જાય, અહીંયા પ્લસમાં છે એટલે શું થાય માઇનસ. y સ્ક્વેર બરાબર 25 - 49/25 બરોબર -49/25. હવે અહીંયા આપણે બાદબાકી કરશું, છેદમાં કંઈ નથી 1 લઈએ, છેદનો લસા કાઢશું એટલે કેટલો આવે 25. ચલો 25 આની નીચે લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે 1 ને 25 વડે ગુણવા પડે, તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે 25. એટલે 25 × 25 એટલે કેટલા થઈ જાય 625 - 49. બરોબર મિત્રો, આ ખબર પડી ને કેવી રીતે લસા લઈએ એટલે 49 છેદમાં 25 હોય એટલે આને ભાગ્યા શું થઈ ગયું 1, એટલે 25 ભાગ્યા 1 - 49 ભાગ્યા 25. લસા કેટલો આવ્યો 25. તો હવે આ બાજુ તમારે 25 કરવા હોય તો 25 વડે ગુણવા પડે છેદને, તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે 25. તો 25 × 25 કેટલા થાય 625. આ બાજુ તો 25 છે એટલે 1 × 1 એટલે ઓછા 49. એટલે 625 - 49 ભાગ્યા 25. 625 માંથી 49 જાય એટલે કેટલા 576 એને ભાગ્યા 25. અને y સ્ક્વેર બરાબર કેટલું મળે 576 ભાગ્યા 25. ચલો બંને બાજુથી વર્ગ દૂર કરીએ તો શું થાય 576 કોનું વર્ગમૂળ છે તો કે 24 નું, 25 નું વર્ગમૂળ 5. એટલે y ની કિંમત કેટલી મળી આપણે 24/5. હવે આપણે પહેલા જ અહીંયા લખેલું કે rm બરાબર શું છે કે 2rk. તો અહીંયા એમાં કિંમત મૂકીએ rk ની, બરોબર, કારણ કે y બરાબર આપણે શું લીધું rk લીધેલું. તો લખીએ કે rm બરાબર 2rk માટે 2 × 24/5 બરોબર 24 દુ 48 ભાગ્યા 5 બરાબર એનો ભાગાકાર કરશો એટલે 9.6 મીટર બંને વચ્ચેનું અંતર મળે છે. એટલે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું થાય 9.6 મીટર થાય છે. મિત્રો આ દાખલો 2 વાર સમજવો પડશે, પરીક્ષામાં પૂછાવાની સંભાવના એકદમ વધારે છે. ત્યારબાદ આપણે બીજા દાખલા તરફ જઈએ. બીજો દાખલો શું છે કે આપેલી આકૃતિમાં જો BCD
બરોબર. તો BCD એટલે કેવો? તો કે BCD એટલે કે આ ખૂણો, આ BCD ખૂણો કેટલાનો છે? 43નો. અને BAE એટલે કે આ ખૂણો એ કેટલાનો છે? 62નો હોય. તો A, B, C અને D શોધો. તો જોઈએ A, અહીંયા B, આ C અને આ D. બરોબર, આ ચારે ચાર માપ શોધવાના છે. દાખલો એકદમ સહેલો છે. બરોબર મિત્રો. સૌપ્રથમ તો આપણે અહીંયા દેખો ધ્યાનથી. પહેલું તો વર્તુળને ભૂલી જાઓ. આ શું બને છે? ત્રિકોણ બને છે આખો. બરોબર. હવે ત્રિકોણ બને છે તો અહીંયા આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? તો કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ. અહીંયા બે ખૂણા છે આપણી જોડે, તો ત્રીજો મળી જશે. તો લખશું કે અહીં ત્રિકોણ ACE માં, બરોબર, ACE ત્રિકોણનું નામ શું છે? ACE માં. ચલો, ACE માં ખૂણો A વત્તા ખૂણો C વત્તા ખૂણો E બરાબર કેટલો થાય? 180 અંશ. ચલો, ખૂણો A શું છે? તો કે 62 અંશ. ખૂણો C કેટલો છે? 43 અંશ વત્તા ખૂણો E બરાબર શું નામ છે? D બરાબર 180 અંશ. ચલો, 62 વત્તા 43 એટલે કેટલો થાય? 105 વત્તા D બરાબર 180 અંશ. 105 ને બરાબરની સામે લઈ જઈએ એટલે કેટલો થાય? D બરાબર 180 માઇનસ 105. માટે D બરાબર કેટલું મળશે? 75 અંશ મળ્યું. તો આપણો પહેલું જે D ખૂણો શોધવાનો હતો એ કેટલો મળ્યો? 75 મળ્યો. તો અહીંયા લખી દઈએ D કેટલું છે આપણી જોડે? તો કે 75. હવે દેખો પાછું હવે વર્તુળ જોઈએ. તો વર્તુળમાં દેખો મિત્રો, આ શું છે? આખો કેવો ચતુષ્કોણ બને છે? ABDE ચક્રીય ચતુષ્કોણ છે, કારણ કે ચારે ચાર બિંદુઓ વર્તુળ પર આવેલા છે. એટલે ચક્રીય ચતુષ્કોણ હોવાથી ચલો જેના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 અંશ. જો આ ખૂણો D 75 હોય તો 180 માંથી 75 બાદ કરો એટલે ખૂણો A મળી જાય. તો હવે એ રીતે શોધીએ. તો લખશું કે અહીં ચતુષ્કોણ ABDE માં ABDE ચક્રીય ચતુષ્કોણ હોવાથી ચલો સામસામેના ખૂણા કયા કયા છે? ખૂણો B અને ખૂણો E. શું થશે? ખૂણો B. તો ખૂણો B વત્તા ખૂણો E બરોબર બરાબર 180 અંશ. કારણ કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ખૂણો B એટલે કેટલો છે? A. ખૂણો E એટલે કેટલો છે? D બરાબર 180 અંશ. ચલો, માટે A વત્તા D નું માપ કેટલું મળ્યું? 75 બરાબર 180 અંશ. બરોબર મિત્રો. હવે 75 ને બરાબરની સામે લઈ જઈએ એટલે 180 માઇનસ 75. માટે ખૂણો A કેટલો મળશે? 105. કારણ કે 75 અંશ 180 માઇનસ 75 કરે એટલે કેટલો મળે? 105 મળે આપણને. તો માટે અહીંયા જે આપણો ખૂણો A હતો એ કેટલો મળશે? 105 મળશે. હવે મિત્રો ફરીથી હવે દેખો આ શું બને છે? આખો ત્રિકોણ બને છે. ત્રિકોણમાં તમારી જોડે બે ખૂણા છે, આ બે ખૂણા બરોબર. તો ત્રીજો ખૂણો મળી જશે એના પરથી જ. તો ત્રિકોણનું નામ શું આપીએ? ABF માં. તો લખીએ ત્રિકોણ ABF માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો F બરાબર કેટલો હોય? ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ. ચલો, A નું માપ કેટલું છે? 62. B નું માપ કેટલું છે? 105. અને F બરાબર શું છે? B બરાબર 180 અંશ થાય. બરોબર મિત્રો. હવે 62 વત્તા 105 કરશું એટલે કેટલો આવશે? 167 વત્તા B બરાબર 180 અંશ. માટે B બરાબર 167 ને બરાબરની સામે લઈ જઈએ એટલે 180 માઇનસ 167. માટે શું થશે કે B બરાબર કેટલો થાય? 180 માંથી 167 જાય એટલે B ની કિંમત કેટલી મળે? તો 13 મળે. તો B ખૂણો કેટલો મળ્યો આપણને? 13 નો મળ્યો. તો અહીંયા જવાબ કેટલો આવશે આપણો? 13 આવશે મિત્રો. હવે ફરીથી લઈએ કે હવે આપણે અહીંયા દેખો ખૂણો C શોધવાનો છે. બરોબર મિત્રો. આગળ જોઈએ આગલામાં. અહીંયા ખૂણો C શોધવાનો છે. હવે એક વસ્તુ છે, આ આખું શું છે? રેખા છે. અને એની ઉપર આખો રેખિક જોડનો ખૂણો બને. બરોબર. આ બંને ખૂણા ભેગા કરે એટલે રેખિક જોડ થાય. હવે આપણે આ ખૂણો શોધવો હોય તો પહેલા કયો ખૂણો શોધવો? અંદરનો ખૂણો શોધવો હોય તો આ આખું શું છે? ચક્રીય ચતુષ્કોણ છે. બરોબર. આ આખો.
તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો 180, એટલે 180 માંથી 62 બાદ કરશો એટલે આ ખૂણો ડી અંદરનો મળી જશે. અંદરનો ખૂણો ડી મળે એટલે ભાઈ આખો રેખિક જોડનો ખૂણો કરીને 180 માંથી બાદ કરશો એટલે આ બહારનો ખૂણો મળી જશે. તો જોઈએ હવે આપણે તો લખશું કે અહીં ચક્રીય ચતુષ્કોણ AEDB માં ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 અંશ. ચલો ખૂણો A બરાબર શું તો કે BAE નામ આપીએ એનું BAE, બરાબર. BAE એટલે કે આ ખૂણો, અને ખૂણો D બરાબર શું આપશું BDE વત્તા ખૂણો BDE બરાબર 180 અંશ. ચલો BAE નું માપ કેટલું છે 62, ખૂણો BDE શોધવાનો છે બરાબર 180 અંશ. માટે ખૂણો BDE 62 ને બરાબરની સામે લઈ જઈએ એટલે 180 માઇનસ 62, માટે ખૂણો BDE બરાબર 180 માઇનસ 62 એટલે કેટલો થાય 118 થાય, બરોબર મિત્રો. તો હવે BDE નું માપ કેટલું મળ્યું તો કે આપણને જે અંદરનો ખૂણો હતો એ કેટલો મળ્યો 118 અંશ મળ્યો. હવે આ જુઓ મિત્રો, આખો ખૂણો કેવો બને છે રેખિક જોડનો ખૂણો બને છે આ, બરોબર. તો લખશું પરંતુ ખૂણો BDE વત્તા ખૂણો EDF બરાબર 180 અંશ રૈખિક જોડના ખૂણા હોવાથી. ચલો ખબર પડી મિત્રો, BDE એટલે કે આ ખૂણો અને EDF એટલે કે આ ખૂણો, એટલે આખો શું થયો રેખિક જોડનો ખૂણો થયો. હવે BDE ખૂણાનું માપ કેટલું છે તો 118. ઓકે, EDF એટલે શું છે ખૂણો C બરાબર 180 અંશ. માટે C બરાબર 118 ને બરાબરની સામે લઈ જઈએ એટલે 180 માઇનસ 118, માટે C બરાબર શું થશે 180 માંથી 118 જાય એટલે 62 મળે. તો આપણે ખૂણો C કેટલો મળ્યો, જે ખૂણા C નું માપ 62 અંશ મળે છે. તો અહીંયા આપણે લખશું ખૂણો C બરાબર 62 અંશ. ચલો ખૂણો D કેટલો હતો 75, ખૂણો A કેટલાનો હતો 105 અને ખૂણો B કેટલાનો મળેલો 13 નો. તો આપણને જે ચારે ચાર ખૂણા શોધવાના હતા એ મિત્રો અહીંયા આપણે શોધાઈ ગયા છે. ત્યારબાદ આપણે આગળનો દાખલા નંબર 3 જોઈશું. એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે, બરોબર. 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. તો દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. તો અહીંયા શું કીધું, આ એક વસાહત છે, બરોબર. એમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વિહાર સ્થાન છે વર્તુળાકાર, બરોબર. એટલે રમવાનું મેદાન સમજો કે જે હોય. તો 20 મીટર ત્રિજ્યા છે, એટલે કે ત્રિજ્યા એટલે કે વર્તુળના કેન્દ્ર પરથી વર્તુળ પર જે આ લોકો બેઠા છે એ કેટલી છે, એનું અંતર 20 મીટર છે. હવે શું કહેવું છે કે ત્રણે અંકુર, સૈયદ ને ડેવિડ, મતલબ અંકુર, સૈયદ અને ડેવિડ ત્રણે વચ્ચેનું અંતર કેવું છે તો કે આ સરખું છે, એટલે ત્રણ વચ્ચેનું અંતર સરખું છે. તો હવે શું કહે છે કે ત્રણે સરખા અંતરે બેઠા હોય તો દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. તો અંકુરથી ડેવિડની ટેલિફોનની દોરીની લંબાઈ, ડેવિડથી સૈયદની ટેલિફોનના દોરીની લંબાઈ અને સૈયદથી અંકુરના ટેલિફોનની દોરીની લંબાઈ શોધવાની છે. ચાલો તો આપણે જોઈએ અહીંયા તો શું છે કે ઓ કેન્દ્રિત વર્તુળમાં ASD બિંદુ પર અનુક્રમે અંકુર, સૈયદ અને ડેવિડ સરખા અંતરે બેઠા છે, બરોબર. એટલે અંકુર, સૈયદ અને ડેવિડ ત્રણે સરખા અંતરે બેઠા છે. એટલે એનો મતલબ શું થાય કે અંકુરથી સૈયદ વચ્ચેનું જે અંતર છે AS એને બરાબર સૈયદથી ડેવિડ વચ્ચેનું અંતર SD અને બરાબર અંકુરથી ડેવિડ વચ્ચેનું અંતર થશે. એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ કેવા થાય છે, સરખા થાય છે. એટલે આપણે શું લખ્યું AS બરાબર SD બરાબર AD, બરોબર. આ થયું. તો હવે અહીંયા શું થશે કે ત્રિકોણ ASD એ કેવો ત્રિકોણ થયો, સમબાજુ ત્રિકોણ થયો. હવે આગળ જોઈએ તો અહીં સમબાજુ ત્રિકોણ ABCDમાં AM એ O કેન્દ્રમાંથી પસાર થાય અને SD ને લંબ દ્વિભાજક દોરેલ છે અને SD ને M બિંદુમાં છેદે છે, બરોબર. તો ત્રિકોણ ASDમાં AM એ શું છે કે O કેન્દ્રમાંથી પસાર થાય અને SD ને M બિંદુમાં છેદે,
બરોબર એ બિંદુમાંથી ઓ બિંદુમાંથી પસાર થાય અને એસડીને એમ બિંદુમાં છેદે તેવો લંબ દ્વિભાજક દોરેલો છે. લંબ દ્વિભાજક થાય એટલે શું થાય કે જે એસડી છે એને શું કર્યું છે આપણે બે સરખા ભાગમાં વિભાજન કર્યું છે અને જે એસડીને એમ બિંદુમાં છેદે છે. એટલે અહીંયા શું લખ્યું કે એમ લંબ એસડી હોવાથી એમ એ શું છે એસડીનું મધ્ય બિંદુ છે. હવે એસડીનું મધ્ય બિંદુ છે એટલે શું થશે કે એસએમ બરાબર 1/2 એસડી થશે. એટલે કહેવાનો મતલબ કે એસએમનું માપ આખા એસડી કરતાં કેવું થાય અડધું થાય. તો હવે અહીંયા આપણે શું લઈએ કે આ વસ્તુ પ્રોસેસ પૂરી થાય કે એસએમ બરાબર 1/2 એસડી. હવે ધારો કે એસએમનું માપ આપણને ખબર નથી એટલે એસએમનું માપ આપણે એક્સ ધારી લીધું. તો જો એસએમ એક્સ હોય એક્સ મીટર લીધું તો અહીંયા એસડીનું માપ કેટલું થાય તો આ એક્સ મીટર હોય તો આ બીજું એક્સ આ થયું એટલે બંને ભેગા કરે એટલે કેટલા થાય 2x થાય. એટલે ધારો કે એસએમ બરાબર એક્સ મીટર લેતા એસએમ બરાબર 1/2 એસડી બરોબર. આ જે બે છે એને સામે તરફ જાય એટલે 2sm બરાબર એસડી એટલે એસડી બરાબર કેટલા આવી જાય 2x મીટર મળે. હવે શું છે કે આપણને એક બાજુનું માપ મળી ગયું કેટલું છે એસડી બરાબર 2x તો એની ત્રણ બાજુનું માપ કેટલું થાય 2x થાય. હવે આખો સમબાજુ ત્રિકોણ છે એએસડી તો સમબાજુ ત્રિકોણ એએસડી નું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. એટલે કે વર્ગમૂળમાં 3/4 બાજુનું માપ કેટલું છે તો કે 2x એટલે 2x નો વર્ગ. ચલો હવે સાદું રૂપ આપીએ તો વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 2 નો વર્ગ 4 અને x નો વર્ગ x². 4 જશે એટલે આપણને શું મળ્યું એએસડી નું ક્ષેત્રફળ તો કે 3 વર્ગમૂળમાં 3x² મળશે. એટલે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું વર્ગમૂળમાં 3x² મળ્યું. ચલો આને આપણે 1 નંબર આપીએ. હવે આગળ જોઈએ તો ત્રિકોણ OMS માં હવે OMS ત્રિકોણ ક્યાં છે તો જોઈએ OMS એટલે કે આ ત્રિકોણ OMS માં બરોબર. હવે અહીંયા શું છે કે AM લંબ SD હોવાથી એટલે આ કાટખૂણો બને એટલે કે OSM ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે OS નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા SM નો વર્ગ. ચલો OM આપણને ખબર છે કેટલું છે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરનું અંતર કેટલું છે 20 મીટર છે. એટલે કે OM નો વર્ગ અહીંયા શું કર્યું આપણે પહેલા તો આપણે OM શોધવાનો છે બરોબર. અહીંયાથી આ અંતર શોધવાનું છે એટલે આપણે શું કરીએ પહેલા તો કે OM ને એમને એમ રાખીએ SM ને અહીંયાથી બરાબરની સામે લઈ જઈએ એટલે શું થઈ જશે OS² - SM² થશે. એટલે કે OM² બરાબર OS² - SM². હવે OS નું માપ કેટલું છે આપણી જોડે તો કે 20 અને SM કેટલા મળે આપણને તો કે SM આપણે x ધારેલા છે એટલે કે 20 નો વર્ગ ઓછા x નો વર્ગ. 20 નો વર્ગ કેટલો થાય 400 ઓછા x નો વર્ગ x². ચલો વર્ગમૂળની નિશાની દૂર કરીએ તો સામે વર્ગની નિશાની OM² છે એટલે એની વર્ગની નિશાની દૂર કરીએ તો સામે વર્ગમૂળ ચડશે એટલે કે 400 - x² વર્ગમૂળમાં થઈ જશે. હવે આગળ જોઈએ તો આટલી પ્રવાહી પત્યું કે આપણને OM કેટલું મળ્યું તો કે વર્ગમૂળની અંદર 400 - x² મળ્યું. એ કોનું માપ મળ્યું OM નું માપ મળ્યું. હવે આપણે OSD નું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા OSD નું ક્ષેત્રફળ એટલે આપણે OSD નું ક્ષેત્રફળ ક્યારે મળે જ્યારે એનો પાયો અને ભેદ હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી શકે. તો અહીંયા ભેદ કેટલો છે તો કે OM બરોબર અને પાયો કેટલો છે તો કે 2x. ચલો 1/2 પાયો ગુણ્યા ભેદ એટલે કોનું થયું OSD નું ક્ષેત્રફળ થયું. હવે OSD નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા ભેદ. પાયો કોણ છે તો કે SD અને ભેદ કોણ છે તો કે OM. ચલો SD બરાબર શું છે તો આપણને ખબર છે કેટલા છે x + x એટલે 2x એટલે 1/2 ગુણ્યા 2x ગુણ્યા આપણે ભેદ કેટલો મળ્યો છે અહીંયા તો વર્ગમૂળમાં 400 - x². અહીંયા આપણે છેદ ઉડાડીએ તો આ બે છેદ ગયા અહીંયાથી બરોબર. એટલે આપણી જોડે શું વધ્યું OSD નું ક્ષેત્રફળ બરાબર x વર્ગમૂળમાં 400 - x² મળ્યું. આને આપણે આપીશું 2 નંબર. હવે દેખો મિત્રો હવે અહીંયા શું છે આ ત્રણે ત્રિકોણ એકરૂપ છે. કયા 3 ત્રિકોણ તો કે OSD બીજો છે OAS બરોબર OAS અને ત્રીજો છે ODA. ODA એટલે આ ત્રિકોણ. આ ત્રણે ત્રિકોણ શું છે બધા એકબીજાને એકરૂપ છે. કેમ એકરૂપ છે તો સમજાવો
તો પહેલાં આ બે ત્રિકોણ લઈએ આપણે, બરાબર. અત્યારમાં આ બે ત્રિકોણના માપ લઉં છું. ચલો, આ બંને ત્રિકોણમાં આ બે બાજુ કેવી છે? ચલો પહેલાં અહીંયા આપણે કલરથી સમજાવું તમને મિત્રો, તો વધારે સમજ પડશે. તો જુઓ અહીંયા પહેલાં તો આ બંને ત્રિકોણ છે. કયા ત્રિકોણ? તો આ પહેલો ત્રિકોણ આ થયો આપણી જોડે અને બીજો ત્રિકોણ આ છે ત્રિકોણ. ઓકે, બંને ત્રિકોણનો પાયો કેવો છે? સરખો છે. એટલે એક બાજુ એ થયું તો કે SA બરાબર SD થયું. હવે બીજું શું છે કે બંને ત્રિકોણમાં આ બંને શું છે? ત્રિજ્યા છે. એ રીતે આ ત્રિકોણની આ બે શું છે? ત્રિજ્યા થઈ. તો કે અહીંયા લખશું કે OS બરાબર OS બરાબર OS થાય અને OD બરાબર OA થાય. આ બંને ત્રિજ્યા છે, બરોબર. અને આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણની બાજુ છે. એટલે કે બા મુજબ આ બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય. એ રીતે આ બે ત્રિકોણ લો તમે, બરોબર. આ બે ત્રિકોણ લેશો તો પણ એમાં સેમ વસ્તુ થશે. એ રીતે આ અને આ ત્રિકોણ લેશો તો પણ સરખું થશે. બંનેનો પાયો સરખો છે, બંનેની આ એક સામાન્ય બાજુ છે અને આ બંને વર્તુળની એક જ વર્તુળની ત્રિજ્યા છે. એટલે ત્રણ બાજુઓ સરખી થાય. એ રીતે આ ત્રિકોણમાં, આ બે ત્રિકોણમાં જોઈએ તો આ બંને ત્રિકોણમાં આ શું છે? સમબાજુ છે. સમબાજુ ત્રિકોણની બાજુ છે એટલે સરખી. આ બંને સામાન્ય બાજુ અને આ બંને શું છે? એક જ વર્તુળની ત્રિજ્યા. એટલે ત્રણે ત્રણ ત્રિકોણ શું થશે? એ એકબીજાને એકરૂપ થાય છે. હવે આ ત્રણ ત્રિકોણ છે, આ ત્રણે ત્રિકોણના ક્ષેત્રફળ આપણે ભેગા કરીએ, બરોબર. એટલે આખા ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ મળે આપણને. તો અહીંયા શું લખ્યું કે ASD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ OSD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ OAS નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ODA નું ક્ષેત્રફળ. ત્રણે ત્રણ ત્રિકોણનું ક્ષેત્રફળ ભેગું કરે એટલે આખું કોનું મળે? મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય, ASD નું. હવે ASD નું ક્ષેત્રફળ બરાબર, હવે દેખો અહીંયા ત્રણે ત્રણ ત્રિકોણ એકરૂપ છે તો એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ પણ શું થાય? એકરૂપ જ થાય. આપણે ભણ્યા છે. એટલે કે ત્રણે ત્રણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે એની જગ્યાએ મેં શું લખ્યું? ASD નું ક્ષેત્રફળ વત્તા ASD નું ક્ષેત્રફળ વત્તા OSD નું ક્ષેત્રફળ વત્તા OSD નું ક્ષેત્રફળ વત્તા OSD નું ક્ષેત્રફળ. એટલે કહેવાનો મતલબ કે ત્રણ ત્રિકોણ OSD ના ક્ષેત્રફળ થાય અહીંયા. હવે આપણે પહેલા જ જોયું છે તો ASD નું ક્ષેત્રફળ કેટલું મળેલું? તો ASD નું ક્ષેત્રફળ પરિણામ 1 માં મળેલું વર્ગમૂળમાં 3x². તો અહીંયા લખી દઉં વર્ગમૂળમાં 3x² બરાબર 3 ગુણ્યા OSD નું ક્ષેત્રફળ કેટલું છે? તો કે x વર્ગમૂળમાં 400 - x² છે. હવે તો અહીંયા જોઈએ આપણે, તો આપણે x શોધવાના છે, બરોબર મિત્રો. તો અહીંયા લઈએ આપણે. તો અહીંયા શું કર્યું? તો પહેલાં તો આ જે x છે એને બરાબરની સામે લઈ જાઓ એટલે શું થશે? અને આ જે વર્ગમૂળમાં 3 છે એને આ તરફ લાવી દો. એટલે અહીંયા કેવી રીતે થયું? તો જુઓ મિત્રો, અહીંયા આપણે લખીએ કે આ જે વર્ગમૂળમાં 3 હતા 3x² બરાબર 3 ગુણ્યા x વર્ગમૂળમાં 400 - x². તો અહીંયા હું x² ને x² રાખું છું અને બરાબરની આ બાજુ ભાગાકારમાં વર્ગમૂળમાં 3 લઈ જાઉં છું. હવે આ જે x હતા એને અહીંયા લખું છું એટલે આ બાજુ શું વધ્યું? 3 વર્ગમૂળમાં 400 - x². એટલે આ આખું આપણું આ મળી ગયું અહીંયા, બરોબર મિત્રો. તો અહીંયા શું થશે? આ x ને અહીંયાથી ભાગાકારમાં લઈ જઈએ આપણે. તો હવે જોઈએ, છેદ ઉડાડીએ તો x² ના છેદમાં x એટલે એક x ઉડી જશે એટલે વધશે કેટલા? એકલા x. ચલો હવે આ 3 છે, બરોબર. 3 નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 થાય, બરોબર મિત્રો. આ આપણે ભણી ચૂક્યા છીએ. તો કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે કે 3 થાય. એટલે અહીંયા મેં એના ભાગ કરું છું. કેવી રીતે? તો કે 3 હતા એની જગ્યાએ હું શું લખું? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને ભાગ્યા વર્ગમૂળમાં 3 હતા એટલે પાછા વર્ગમૂળમાં 3 આવ્યા. એક વર્ગમૂળમાં 3 નીકળી જાય એટલે વધ્યા કેટલા આપણી જોડે? ખાલી વર્ગમૂળમાં 3 વધશે. પાછું અહીંયા શું છે? વર્ગમૂળમાં 400 - x² છે એમનું એમ લીધું. હવે હું શું કરીશ? મારે વર્ગમૂળની નિશાની દૂર કરવી એટલે બંને બાજુ વર્ગ કરતા એટલે x નો વર્ગ કરીશ અને આ આખાનો વર્ગ કરીશ. તો ચલો x નો વર્ગ એટલે x² થાય. ચલો અને અહીંયા
ત્રણનું વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે શું થઈ જાય 3 થઈ જાય એટલે અહીંયા 3 લખ્યા. એ રીતે 400 - x², વર્ગમૂળમાં 400 - x² હતા. ફરીથી વર્ગમૂળમાં 400 - x² કરું એટલે શું થઈ જાય 400 - x² થઈ જાય, મતલબ વર્ગ ને વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય એટલે અહીંયા કેટલા રહેશે 400 - x². હવે આ 3ને આની સાથે ગુણી નાખીશ તો 4 તરી 12 એટલે કે 1200 - 3x² થશે. એટલે x² બરાબર કેટલા મળ્યા 1200 - 3x². હવે -3x² ને બરાબરની સામે લઈ જાઓ એટલે શું થશે x² + 3x² બરાબર 1200. એટલે x² + 3x² એટલે 4x² બરાબર 1200. 4 ને બરાબરની સામે ભાગાકારમાં લઈ જઈએ એટલે 1200 ભાગ્યા 4 છેદ ઉડાડશું એટલે કેટલો આવે 300 જવાબ આવે. એટલે x² ની કિંમત કેટલી મળી 300. ચલો 300 ના ભાગ કરીએ તો 300 નું વર્ગમૂળ કેટલું થાય તો કે આપણે અહીંયા વર્ગમૂળ 300 નું તો નથી ખબર, તો આપણે શું કરીએ એના ભાગ કરીએ 100 ગુણ્યા 3 એટલે 300 થયા. ચલો 100 નું વર્ગમૂળ ખબર છે કેટલું છે 10 અને 3 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 3 એટલે x ની કિંમત કેટલી આવી આપણી 10 વર્ગમૂળમાં 3 મળી. એટલે જે આ SM છે એની કિંમત કેટલી મળી 10 વર્ગમૂળમાં 3. હવે આપણે શોધવાનું શું છે સૈયદ થી ડેવિડ વચ્ચેનું અંતર શોધવાનું. એટલે આખું માપ કેટલું છે 2x જેટલું એટલે SD બરાબર 2x મીટર. x બરાબર કેટલા મળ્યા 10 વર્ગમૂળમાં 3 એટલે 2 ગુણ્યા 10 વર્ગમૂળમાં 3 કરીએ એટલે SD બરાબર કેટલું આવ્યું 20 વર્ગમૂળમાં 3 મીટર થશે. માટે અહીંયા દરેકના ટેલિફોનની લંબાઈ કેટલી થશે 10 વર્ગમૂળમાં 3 20 વર્ગમૂળમાં 3, 20 વર્ગમૂળમાં 3 અને 20 વર્ગમૂળમાં 3 થશે. તો મિત્રો અહીંયા આપણા દાખલા નંબર 3 નો જવાબ કેટલો આવે છે 20 વર્ગમૂળમાં 3 જવાબ આવે છે. જો મિત્રો તમને હજુ પણ મિત્રો અહીંયા પણ આપણો દાખલો પૂર્ણ થાય છે અને હવે પછીના વિડીયોમાં આ જ ચેપ્ટરના આપણે આગળના દાખલા જોઈશું. આભાર મિત્રો.